ન્યૂઝ હું છું પ્રીતિ। ભરૂચમાં સ્કૂલ રિક્ષા ચાલકો જાણે કે બેફામ બન્યા છે। કોઈ પણ નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું। સ્કૂલ રિક્ષામાં બાળકોને ખીચોખીચ ભરવામાં આવ્યા છે। આરટીઓ દ્વારા નિયમ બનાવવામાં આવ્યા છે કે સ્કૂલ રિક્ષામાં માત્ર કેપેસિટી પ્રમાણમાં જ બાળકો બેસાડવા જોઈએ, પણ અહીંયા વધુ બાળકોને બેસાડવાની લાલચમાં સ્કૂલ રિક્ષા ચાલકો અહીંયા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સ્કૂલ રિક્ષાની બહાર બાળકો લટકીને જઈ રહ્યા છે। જો કોઈ જાનહાનિ થાય, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ જાહેર રસ્તા પરથી સ્કૂલ રિક્ષા ચાલક પસાર થઈ રહ્યો છે, પરંતુ ના માતા પિતા તેને નિયમ યાદ કરાવે છે કે ના સ્કૂલના સંચાલકો કે ના પછી ટ્રાફિક પોલીસ। બાળકો રિક્ષામાં લટકતા જોવા મળી રહ્યા છે। સ્કૂલ રિક્ષા ચાલકની બેદરકારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ રોડ ઉપરથી અનેક મોટા વાહનો પણ પસાર થાય છે અને સ્કૂલ રિક્ષામાં આપ જોઈ રહ્યા છો કે પાછળ બાળકો બેસાડ્યા છે। રિક્ષાની આજુબાજુ જે સાઈડમાં એંગલ છે ત્યાં પણ બાળકો બેસાડવામાં આવ્યા છે, ત્યાં સુધી કે જે રિક્ષા ચાલક છે તેની આગળ પણ આપ જોશો તો સીટની બાજુમાં જગ્યા કરીને બે બાળકો એટલે કુલ આગળ 5 એક રિક્ષા ચાલક અને 4 બાળકોને બેસાડવામાં આવ્યા છે। સાથે બાળકોના જે સ્કૂલ બેગ છે એ પણ લટકી રહ્યા છે, એટલે કે એનો તો ભાર છે જ। આ મોટી દુર્ઘટના સર્જાઈ શકે, પરંતુ એના માટે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન। કારણ કે જે વાલીઓ પોતાના બાળકોને આ રીતે સ્કૂલે મોકલી રહ્યા છે, આ સ્કૂલમાં બેસાડી રહ્યા છે, એના આરટીઓ અધિકારીને જાણ કરે છે, એના ટ્રાફિક પોલીસને આમની કમ્પ્લેન કરે છે, તે તો જવાબદાર છે જ, કારણ કે તેમના પોતાના બાળકો છે। સાથે સ્કૂલ રિક્ષા ચાલક જ્યારે સ્કૂલમાં આ રીતે બાળકોને લઈને પહોંચે છે ત્યારે સ્કૂલ સંચાલકો પણ બેદરકાર છે કે એ પણ આ રિક્ષા ચાલકને નિયમો યાદ નથી કરાવતા, અને એ સૌથી ઉપર જવાબદાર છે આરટીઓ, ત્યાંના ટ્રાફિક પોલીસ, ત્યાંનું તંત્ર। કારણ કે આવા જાહેર રસ્તા પરથી જો સ્કૂલ રિક્ષા રોજે પસાર થતી હોય તો શું એમને અણદેખા કરવામાં આવી રહ્યા છે? શું ટ્રાફિકના નિયમોનું પાલન માત્ર કાગળ પર કરવામાં આવી રહ્યું છે? અહીંયા બાળકોનું જીવ જોખમ મુકાઈ રહ્યું છે અને કોઈને પરવા નથી, ના માતા પિતા, ના સ્કૂલના સંચાલકો કે ના તંત્ર કે પોલીસ। જો આ રીતે બાળકોને બેસાડવામાં આવે, કારણ કે હાઈકોર્ટ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે કે સ્કૂલ રિક્ષામાં 8 બાળકો તો વાનમાં 10 બાળકો બેસાડી શકાય છે, પરંતુ અહીંયા તો સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। આ રિક્ષાની હાલત જોતા લાગી રહ્યું છે કે એક રિક્ષામાં 15 બાળકો તો બેસાડવામાં આવ્યા છે। કદાચ રિક્ષા અંદરથી નથી દેખાઈ રહી એટલે કદાચ ગણતરીમાં ભૂલ હોઈ શકે, પણ ઓછામાં ઓછા 15 બાળકો એક રિક્ષામાં સવારી કરી રહ્યા છે।